પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગરબાડાની માધ્યમિક શાળા ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક મંડળની સંગઠનાત્મક પરિચય બેઠક યોજાઈ। પક્ષના કાર્યકરોને અપાયું સઘન માર્ગદર્શન। દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે સ્થાનિક માધ્યમિક શાળાના પટાંગણમાં ભારતીય જનતા પાર્ટીના ગરબાડા મંડળની એક વિશેષ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સંગઠનાત્મક માળખાને વધુ સુદૃઢ બનાવવા અને પક્ષના સ્થાનિક આગેવાનો તથા પાયાના કાર્યકરો વચ્ચે સીધો સંવાદ પ્રસ્થાપિત કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહત્વપૂર્ણ બેઠકમાં ગરબાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે પક્ષના પૂર્વ જિલ્લા પ્રમુખ અને જિલ્લા પંચાયતના વર્તમાન સભ્ય સુધીરભાઈ લાલપુરવાલા, મહામંત્રી મુકેશભાઈ લબાના તેમજ ગરબાડા મંડળના પ્રભારી અને સહપ્રભારીએ પણ હાજરી આપી હતી। આ ઉપરાંત સ્થાનિક તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શક્તિ કેન્દ્રના સંયોજકો, મંડળના પ્રમુખ અને સંગઠનના વિવિધ પદાધિકારીઓએ આ બેઠકમાં સક્રિય ભાગ લીધો હતો। સભા દરમિયાન ઉપસ્થિત રાજકીય અગ્રણીઓએ પક્ષના કાર્યકરોને સંગઠનલક્ષી માર્ગદર્શન પૂરું પાડી આગામી કાર્યક્રમો અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે હાંકલ કરી હતી। ભવિષ્યના રાજકીય પડકારોને પહોંચી વળવા માટે સંગઠનની એકતા અને જનસંપર્ક પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ પરિચય બેઠકના અંતે સ્થાનિક કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ સાથે મળીને પક્ષની વિચારધારાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો।